પટનામાં આજથી ભાજપની રાષ્ટ્રીય કારોબારીની 2 દિવસીય બેઠક શરૂ થશે, જેનું ઉદ્ઘાટન ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન ગડકરી સવારે 11 વાગે કરશે, તો 13 જૂને ગાંધી મેદાન પર ભાજપની સ્વાભિમાન રેલી થશે। આ બેઠકમાં લાલકૃષ્ણ અડવાણી, સુષ્મા સ્વરાજ, અરુણ જેટલી સહિત ભાજપના કેટલાય મોટા નેતાઓ હાજર રહેશે। આ બેઠકમાં કેન્દ્રની યુપીએ સરકારને નક્સલવાદ, ભાવ વધારા અને આતંકવાદના મુદ્દે ભીંસમાં લેવા રણનીતિ ઘડાય તેવી શક્યતા છે। ઉપરાંત આ બેઠકમાં ભોપાલ ગેસ દુર્ઘટનાનો મુદ્દો પણ છવાઈ જાય તેવી શક્યતા છે તથા જાતિ આધારિત વસ્તી ગણતરીના મુદ્દે પણ ચર્ચા થશે। બેઠકમાં ગુજરાતમાંથી રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પુરુષોત્તમ રૂપાલા, પ્રદેશ ભાજપ પ્રમુખ આરસી ફળદુ, મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી હાજરી આપશે। રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં ગુજરાતના વિકાસની ઝાંખી કરાવતું પ્રેઝન્ટેશન કરવામાં આવશે। બિહાર વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને કાર્યકારિણીની બેઠક પટનામાં યોજવામાં આવી છે, ત્યારે વિધાનસભા ચૂંટણીની રણનીતિ મુદ્દે મુખ્યપ્રધાન માર્ગદર્શન આપે એવી સંભાવના છે। બિહારમાં મળનારી ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠકની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે। આ ઉપરાંત 13 જૂનના રોજ પટનામાં સ્વાભિમાન રેલી પણ કાઢવામાં આવશે, જેની કમાન બિહારના નાયબ મુખ્યપ્રધાન સુશીલ મોદીને સોંપી દેવાઈ છે। તો આ બેઠકમાં ભાગ લેવા માટે ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી, પાર્ટી અધ્યક્ષ નીતિન ગડકરી, લોકસભાના વિપક્ષના નેતા સુષ્મા સ્વરાજ, રાજ્યસભાના વિપક્ષના નેતા અરુણ જેટલી, રાજનાથસિંહ અને ગુજરાતના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના નેતાઓ પટના આવી પહોંચશે। કાર્યકારિણીની બેઠક બાદ ભાજપ દ્વારા સ્વાભિમાન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। પટનાના ગાંધી મેદાન ખાતે આ રેલીમાં હજારોની સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। ભાજપના ટોચના નેતાઓ આ રેલીમાં ભાગ લીધો હતો। બિહારની વિધાનસભા ચૂંટણીના પ્રચારનો આ રેલીમાંથી શંખનાદ કરવામાં આવ્યો છે। ગુજરાતના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી આ રેલીને સંબોધતા બિહાર વિધાનસભાની ચૂંટણીમાં મતદાતાઓને ભાજપ જેડીયુની સરકારને ફરી ચૂંટવાની અપીલ કરી હતી। આ રેલીમાં લાલકૃષ્ણ અડવાણી, સુષ્મા સ્વરાજ, અરુણ જેટલી, કર્ણાટકના મુખ્યપ્રધાન યેદુરપ્પા, ઉત્તરાખંડના મુખ્યપ્રધાન રમેશ પોખરિયાલ સહિતના ભાજપના ટોચના નેતાઓએ રેલીને સંબોધી હતી। ભાજપના અધ્યક્ષ નીતિન ગડકરીએ રેલીને સંબોધતા કોંગ્રેસની આકરી ટીકા કરી હતી। નીતિન ગડકરીએ કોંગ્રેસની નીતિઓની ટીકા કરતા કહ્યું કે દેશની આઝાદીથી અત્યાર સુધીમાં કોંગ્રેસનું શાસન વધારી રહ્યું છે, તેમ છતાં દેશમાંથી ગરીબી દૂર થઈ નથી। દેશની 41% લોકો ગરીબીની રેખા નીચે જીવી રહ્યા છે। નીતિન ગડકરીએ કોંગ્રેસ પર જાતિ અને ધર્મ આધારિત રાજકારણનો આક્ષેપ લગાવ્યો હતો। સાથે સાથે ભાજપ અધ્યક્ષે કોંગ્રેસ અને યુપીએની આર્થિક નીતિને ખોટી ગણાવી હતી અને વહીવટી તંત્રમાં ભ્રષ્ટાચારની વાત કરી હતી। નીતિન ગડકરીએ કહ્યું હતું કે ભાજપ ધર્મ અને જાતિ આધારિત રાજકારણમાં માનતું નથી। भारतीय जनता पार्टी के बारे में प्रचार किया जाता है कि हम अल्पसंख्यकों के विरोध में। बहनों और भाइयों, मैं आपको बता देना चाहता हूं, हम अल्पसंख्यकों के विरोध में नहीं, हम आतंकवादियों के खिलाफ है, लश्कर-ए-तोयबा के खिलाफ है, अल-कायदा के खिलाफ है, ISI के खिलाफ है। बहनों और भाइयों, हम जात, पंथ, धर्म और भाषा के आधार की राजनीति नहीं करना चाहते। यह हिंदुस्तान हम सबका है। जो इस भूमि के साथ प्यार करता है, इसको अपनी मातृभूमि समझता है, वो चाहे किसी धर्म का हो, चाहे किसी जात का हो, चाहे किसी भाषा बोलने वाला हो, वो हिंदुस्तानी है, वो भारतीय है, वो हमारा है। यही हमारी संकल्पना है। ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીએ સ્વાભિમાન રેલીને સંબોધતા પટનાનું નામ પાટલીપુત્ર હોવાની માંગ ફરી ઉચ્ચારી હતી। हम विपक्ष है, प्रमुख विपक्षी दल है केंद्र में, दोनों सदनों में हमारे नेता है, और मैं आपको वचन देता हूं कि यहां से अगर ये प्रस्ताव आएगा तो हम में से कोई कसर नहीं रहेगी। हम पूरी ताकत के साथ इस नगर को पाटलिपुत्र के नाम से पुकारेंगे। બિહારના પટનામાં ગુજરાતના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપની સ્વાભિમાન રેલી સંબોધી હતી। રેલી સંબોધતા મુખ્યપ્રધાન મોદીએ કોંગ્રેસની આગેવાની તળેની યુપીએ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા। મોંઘવારી મુદ્દે સરકારના વાયદાની યાદ અપાવતા મોદીએ કહ્યું કે 1 વર્ષ વીતવા છતાં પણ હજુ સુધી સરકાર મોંઘવારી પર કાબુ મેળવી શકી નથી। તો આતંકવાદ અને નક્સલવાદને મુદ્દે યુપીએ સરકારના વલણની આકરી નિંદા પણ કરી હતી। તો ભોપાલ ગેસ દુર્ઘટનામાં કેન્દ્ર સરકાર પાસે જવાબ માંગ્યો હતો। મોદીએ યુપીએના અધ્યક્ષ સોનિયા ગાંધીને પ્રશ્ન પૂછ્યો હતો કે મોતના સોદાગર કોણ છે।
ताजुब है, दिल्ली सरकार की हर एडवर्टाइजमेंट में मैडम सोनिया जी की फोटो होती है। कोई ऐसी एडवर्टाइजमेंट नहीं है जिसमें सरकारी खर्चे से कांग्रेस अध्यक्ष जी की फोटो न छपती हो। इतने महत्वपूर्ण व्यक्ति होने के बाद भी भोपाल कांड के संबंध में अब तक वो मौन क्यों है? अब तक वो मौन क्यों है? मैडम सोनिया जी, मैं आपसे कहना चाहता हूं, मैं आपसे सवाल पूछना चाहता हूं। मैडम सोनिया जी देश जानना चाहता है। मैडम सोनिया जी, ये आपका मौन तोड़ो, आपका मौन खोलो। मैडम सोनिया जी, देश को बताओ, ये भोपाल के अंदर हजारों लोगों का मौत का सौदागर कौन था? બિહારના પટનામાં આજે ભાજપની કાર્યકારિણી બેઠક પૂર્ણ થઈ છે. આજે મળેલી આ કાર્યકારિણી બેઠકમાં યુપીએ સરકારની નિષ્ફળતા પર પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો છે. આ પ્રસ્તાવ પાર્ટીના નેતા અનંત કુમારે રજૂ કર્યો હતો. જે અંગે મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણે પણ પોતાનો પક્ષ રજૂ કર્યો હતો અને બેઠકનું સમાપન સુષ્મા સ્વરાજના ભાષણથી કરવામાં આવ્યું હતું. તો આ બેઠક દરમિયાન ભાજપે યુપીએ સરકારના કાર્યકાળ દરમિયાન સતત વધી રહેલી મોંઘવારી અંગે પોતાની ચિંતા વ્યક્ત કરી છે. ભાજપના પ્રવક્તા રાજીવ પ્રતાપ રૂડીએ પટનામાં ભાજપની કાર્યકારિણી બેઠકના બીજા દિવસે પત્રકાર પરિષદને સંબોધતા કહ્યું હતું કે મોંઘવારીને ડામવા માટે કેન્દ્રની યુપીએ સરકાર નિષ્ફળ રહી છે. આ ઉપરાંત રૂડીએ માંગ કરી છે કે ભોપાલ ગેસ પીડિતોને ન્યાય આપવામાં આવે અને આ ગેસ કાંડમાં જે દોષિત હોય તેમને સજા આપવામાં આવે. ગુજરાતના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી આ રેલીને સંબોધતા બિહાર વિધાનસભાની ચૂંટણીમાં મતદાતાઓને ભાજપ જેડીયુની સરકારને ફરી ચૂંટવાની અપીલ કરી હતી. મહત્વપૂર્ણ છે કે નરેન્દ્ર મોદી ઓક્ટોબર 2001માં મુખ્યપ્રધાન બન્યા બાદ પહેલીવાર બિહારની મુલાકાતે છે. બિહારના પટનામાં ગુજરાતના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપની સ્વાભિમાન રેલીને સંબોધી હતી. રેલી સંબોધતા મુખ્યપ્રધાન મોદીએ કોંગ્રેસની આગેવાની તળેની યુપીએ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. મોંઘવારી મુદ્દે સરકારના વાયદાની યાદ અપાવતા મોદીએ કહ્યું હતું કે એક વર્ષ વીતવા છતાં પણ હજુ સુધી સરકાર મોંઘવારી પર કાબુ મેળવી શકી નથી. તો આતંકવાદ અને નક્સલવાદને મુદ્દે યુપીએ સરકારના વલણની આકરી નિંદા કરી હતી. તો ભોપાલ ગેસ દુર્ઘટનામાં કેન્દ્ર સરકાર પાસે જવાબ માંગ્યો હતો. મોદીએ યુપીએ અધ્યક્ષ સોનિયા ગાંધીને પ્રશ્ન પૂછ્યો હતો કે મોતના સોદાગર કોણ છે. પટનામાં ગુજરાતના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપની સ્વાભિમાન રેલી સંબોધી હતી. રેલી સંબોધતા મુખ્યપ્રધાન મોદીએ કોંગ્રેસની આગેવાની તળેની યુપીએ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. મોંઘવારી મુદ્દે સરકારના વાયદાની યાદ અપાવતા મોદીએ કહ્યું હતું કે એક વર્ષ વીતવા છતાં પણ હજુ સુધી સરકાર મોંઘવારી પર કાબુ મેળવી શકી નથી. તો આતંકવાદ અને નક્સલવાદ મુદ્દે યુપીએ સરકારના વલણની આકરી નિંદા કરી હતી. તો ભોપાલ ગેસ દુર્ઘટનામાં સરકાર સામે પાસે જવાબ માંગ્યો હતો. નરેન્દ્ર મોદીએ યુપીએ અધ્યક્ષ સોનિયા ગાંધીને પ્રશ્ન પૂછ્યો હતો કે મોતના